સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ધામા પાડ્યા છે અને જે પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં વિદેશી દારૂ વેચાઈ રહ્યું છે ત્યાં દરોડા પાડીને આરોપીઓને પકડી રહ્યા છે. સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે કાપોદ્રા વિસ્તારમાં આવેલ મોજે નાના વરાછા ફરિયા સોમાભાઈ મગનભાઈ રાઠોડ હાઉસ અને હિતેશભાઈ હસમુખભાઈ પટેલના ઘરમાં ધમધમતા વિદેશી દારૂના સ્ટેન્ડ ઉપર દરોડા પાડ્યા, જેમાં વિદેશી દારૂની બોટલ અને ટીન મળીને કુલ નંગ 3,375, રૂપિયા 4,32,646, રોકડા રૂપિયા 5,400, 3 મોબાઈલ 15,000 રૂપિયાના, એક વાહન રૂપિયા 5 લાખનો મળીને કુલ 9,53,046 રૂપિયાનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે પકડ્યો. તેની સાથે રાજેશભાઈ ઉર્ફે રામુ પ્રહલાદ મકલ ચૌહાણ, જે રહેવાસી ઉધના સંજયનગર ઝુંપડપટ્ટી અને હાલમાં ડિંડોલી મહાદેવ નગર ઘર નંબર 47 સુરતમાં અને હાલમાં નાના વરાછા મંદિર ફળિયા ખાતે રહે છે, તેને પકડી પાડેલ છે. તેની સાથે આરોપી 2 ગુલાબચંદ રાધેશ્યામ નાના વરાછા મંદિર ફળિયા ખાતે હિતેશભાઈ હસમુખભાઈ પટેલનું મકાન ભાડેથી રાખીને તેમાં રહે છે. 3 રામ સરીક રામ મિલન સાહની નાના વરાછા મંદિર ફળિયા ખાતે હિતેશભાઈ હસમુખભાઈ પટેલના મકાનમાં ભાડેથી રહે છે અને 4 કામતા મુન્નીલાલ ભારદ્વાજ રહેવાસી ડિંડોલી પકડીને દારૂ સપ્લાયર પ્રકાશ મારવાડી રહેવાસી કડોદરા વાળાને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.